હાશ, થાકી જાવ છો હવે તો. હે રામ, આ પાણી ઊનું થઈ ગયું. હસી કા નથી દેખાતા. વાડીએ ગયા ને મને કે પાણી ઊનું કરી રાખજે એટલે હું આવીને પછી. આ સુલોય ઠરી ગયો, હજી ન આવ્યા. લે આવી ગયા તમે? અરે વાડીએથી થાકીને આવ્યા હશો, લ્યો પાણી લાવું. ના ના, નથી પીવું. નથી પીવું પાણી? તો લ્યો ઘડીક બેહો, ત્યાં હું રોટલાય ઘડી નાખું, પછી જમવા બેહી. ઘડીક બે સરલા, મારે તને એક વાત કહેવી છે. હા તો કયો ને, શું વાત છે? આપણી રતનના લગ્ન જેમ જેમ ટુકડા આવતા જાય છે ને એમ એમ મારી ઉપાધિ વધતી જાય છે. દિવસ ને રાત ચિંતા થયા કરે છે. આપણે આપણી રતનના લગ્ન કઈ રીતે કરી શકશું? કારણ કે આ વરસ માઠું વરસ છે, કાંઈ જ પાક્યું નથી. વેસવા હારું કાંઈ જણસ નથી પાકી અને માથેથી દેવું થઈ ગયું છે. એટલે વિચાર આવે છે આપણી રતનને કેમ પહોંચાડશું. તમે ચિંતા ન કરો, એ તો ઘીના ઠામમાં ઘી પડી રહે. મારો ઠાકર જેવો ધણી છે ને, બધાય હારાવાના કરશે. અરે કેવી રીતે હારા વાના કરશે? આપણા પટારામ કઈ નાણાં કોથળીઓ નથી પડી કે કાઢીને વાપર્યા કરીએ. તમને ખબર તો છે ને કે સોનગઢમાં મારા એક ઓળખીતા છે, એ બહુ સુખી માણસ છે. ને મને જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે એ મને પૈસાની મદદ કરે છે. ને પછી પાછાય નથી માગતા. એટલે તમે ઉપાધિ કરો માં, હો હારાવાના થઈ રહે. સરલા, તું ઘણી વાર સાહુકાર પાસેથી પૈસા લઈ આવે છે અને દઈ આવે છે, પણ મેં તને આજ સુધી કોઈથી પૂછ્યું નથી કે એ સાહુકાર કોણ છે અને તારે એની હારે શું સંબંધ છે. પણ એક વાત કહું, મને આ બધું ઠીક નથી લાગતું. રતનના બાપુ, મેં તમને કીધું ને કે ઈ મારા દૂરના સગા છે. મને જે પણ કઈ મદદ કરે છે ને, પણ કોઈ બી રૂપિયા પાછા નથી માંગતા. અને હા, એ આપણી રતનને પરણાવીએ ઈ જ દેવાના છે. આ માણસ કોણ છે જે મારી બાને આટલા બધા રૂપિયા આપે છે? શું કામ આપે છે આટલા બધા રૂપિયા? મારી બાને શું સંબંધ છે એ માણસ હારે? આ બધું મારે જાણવું તો પડશે જ. કહું છું, સાજા પડો ને, હા આટલા બધા મૂંઝાવશો. મેં તમને કીધું ને એ મારા ઓળખીતા છે ને, એ આપણી રતનના લગ્ન કરાવી દેવાના છે. પછી હું કામ એટલા બધા કોસવાવ છો? સરલા, કોસવાવ તો ખરો ને. આજ મારી દીકરીના લગ્ન ટુકડા આવ્યા છે અને ખર્ચ માટે મારી પાસે પૈસા નથી. જે બાપને દીકરી પવડાવી હોય એના ઘરમાં નાણું ન હોય ને,
એ બાપની ઊંઘ હરામ થઈ જાય સરલા, હરામ થઈ જાય. તમે રોહોમાં, હું બેઠી છું ને. જા, હાથ પગ મોઢું ધોઈ લો, ત્યાં હું રોટલા ઘડી નાખું, પછી આપણે બેવ ખાવા બેહી. બા એક વાત પૂછું? અરે બટા, એમાં મૂંઝાય છે હું? પૂછ ને, શું વાત છે? બા એ સોનગઢમાં કોણ છે જે તમને આટલા બધા રૂપિયા આપે છે? બટા, એ મારા દૂરના સગા છે. એ તમારા શું સગા થાય છે, જરા કહેશો બા મને? કેમ બટા, તારે ઈ સાણીને શું કામ છે? કારણ કે બા મને વહેમ પડે છે. જરૂર એ માણા હારે તમારા આડા સંબંધ છે. રતન, તને જરાય શરમ નથી આવતી આવું બોલતા? શરમ તો તમને આવી જોઈએ બા. સાસવારે તમે એ માણા પાસે જાઓ છો અને રૂપિયા લઈ આવો છો, કારણ કે આજ મારે જાણવું છે એ માણા કોણ છે અને એની હારે તમારા શું સંબંધ છે. રતન, રતન, તું જેવું વિચારે છે ને એમાંનું કાંઈ નથી. અમારા બે વચ્ચે તો ખાલી જૂની ઓળખાણ છે. બા એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, એ માણા કોણ છે અને તમારે એની હારે શું સંબંધ છે. જ્યાં લગન તમે મને નહીં કહો ને ત્યાં લગન હું લગન નહીં કરું, સમજ્યા? હે ભગવાન, હું કવા છોડીને એને કેમ કહું કે હું તને હમણાં કાંઈ નહીં કહી શકું, કાંઈ નહીં. કેમ બટા, કઈ મૂંઝવણ હતી? હા બાપુ, મારે તમને એક વાત કરવી છે. બાપુ, આ મારી બા ઘડીએ ઘડીએ પેલા સોનગઢ થી પૈસા લઈ આવે છે, એ માણસ કોણ છે? તમે એને ઓળખો છો? બટા, એ વાતની મને કઈ ખબર જ નથી કે એ કોણ છે, કેમ કે મેં તારી બાને કોઈ દી પૂછ્યું જ નથી. કેમ બાપુ તમે પૂછતા નથી? બેટા, મેં તને કીધું તું તો ખરું કે આ બધી વાતો કોઠીમાંથી કાદવ કાઢવા જેવી વાત છે. બેટા, અમુક વાતો એવી હોય છે ને કે એને ઉખેડીને હાથે કરીને પીડા ઊભી કરવા જેવું હોય છે. અને બેટા, જીવનમાં શાંતિ જેવું કોઈ સુખ નથી. શાંતિને મેળવવા ઘણીવાર આડા કાન કરવા પડતા હોય છે. એટલે તમે મારી બાને નહીં જ પૂછો એમ ને? બેટા, એટલા વર્ષમાં કોઈ દી પૂછ્યું નથી તો હવે પૂછીને હું કરું? પણ બાપુ,
મારી બા તમારી પત્ની છે, અને જો પત્ની આડા રસ્તે જતી હોય ને તો એને પાછી વળવાની ફરજ તમારી બને છે. બાપુ, તમે ભલે મારી બાને કઈ વાત ના પૂછો, પણ એ વાત હું જાણીને જ રહીશ. એ સાહુકાર કોણ છે અને મારી બાને એની હારે હું સંબંધ છે એ હું જાણીને જ રહીશ. રતન, બોલી રતન, તે મને તાણે આયા હું કેમ બોલાયો? કઈ કામ હતું? હા, વાત કરું. બેહો. હાલ. માધવ, આપણા લગ્ન હવે અખાત્રી જે લેવાના છે. બહુ ઝાઝી વાર નથી, હવે 4 મહિનાની વાર છે. માધવ, પણ મારા બાપાને વરા હારું નથી થયું. ખેતરમાં કઈ પાક્યું નથી, ઉલટાનું દેણું થઈ ગયું છે. તો ઓણ મારા બાપા મારા લગ્ન નહીં કરાવી શકે. પણ રતન, મારા બાપુ તો હમણાં જ અમારે ઘેર આવ્યા હતા. હવે ઈ ટાણે તો એને અમને આવી કોઈ વાત નહોતી કરી. પણ માધા, મારા બાપા મોઢાના મોડા છે. એ તમને આવું કાઈ ના કહે. મારા ઘરની હાલત શું છે એ મને ખબર છે. આ પેલાય તારા બાપાએ 2 વખત લગ્નને પાછા ઠેલાવ્યા છે. આપણી હગાઈ થઈ એને 2 વર્ષ થયા છે. અને પછી આમને આમ તમે ક્યાં સુધી આ લગ્નને પાછા ઠેલાવતા રહ્યો? પણ માધવ, મારા બાપા લગ્ન કરાવી શકે એમ નથી, અને કોઈ રૂપિયા આપે એવું પણ નથી. એટલે એકવાર મારી વાત માની જા અને એકવાર લગ્ન પાછા ઠેલવા દે. જો રતન, આમાં હું કઈ નિર્ણય ન લઉં. તારી બાને હું વાત કરું, પછી તારા બાને અને બાપાને મળશે. પછી તે હંધાય વડીલો જે નક્કી કરે એ પ્રમાણે જ કઈક કરશું. માધા, તું ઘરે જઈને તારી બાને વાત કર, પછી આપણે મળીશું. ઠીક છે રતન, હું મારી બાને એકવાર વાત કરી લઉં. કહું છું કે મારા બા હું નિર્ણય લેશે, પછી મારા બાને તમારી ઘેરે મોકલું. હાલ ત્યારે હું હવે રજા લઉં. મારે વાડીએ થોડું કામ છે ને, એ કામ બતાવતો. હા માધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે. હે રતન, તે માધવને કીધું તું કે લગન એક વાર પાછા ઠેલવે? હા બા, મેં કીધું હતું. હું કેમ તે એવું કીધું તું એ કહીશ મને? કોણ માઠું વરસે અને મારા બાપુ પાસે પૈસા નથી એટલે. પણ બટા, ઓણ ભલે ને વર માઠું થયું હોય, પણ મેં તને કીધું તું ને કે સોનગઢમાં મારા હગા છે, હું એની પાસેથી પૈસા લઈને તારા લગ્ન તો કરાવી જ દઈશ. તું હું કેમ ચિંતા કરસ? પણ બા, અમારા હાહુ બેઠા છે ને એટલે મારે વધારે નથી બોલવું, પણ લગ્ન તો મારા બાપુજીના પૈસાથી જ કરીશ. સેવા દેવા માણસ પાસેથી માગેલા પૈસાથી મારે લગ્ન નથી કરવા. વેવાણ વેવાઈ, હવે લગન હાટું અમારે ખમાય એમ ન થો. આજકાલ કરતા કરતા આ હગાઈને 2 વર્ષ થઈ ગયા છે. હવે સમજો તો હારું. અરે ના ના વેવાણ, તમે ઉપાધિ કરો માં. હું રતનને સમજાવીએ દઈશ ને મનાવીએ લઈશ. એ આવતી અખાત્રી જે આપણે લગ્ન કરી જ નાખવા છે, હો ને? જો વેવાણ, હવે આ લગ્નની તારીખ પાછી ઠેલવી છે ને,
તો હું આ હગાઈ ફોક કરીશ અને મારા માધાની બીજે ગમે ત્યાં હગાઈ કરી નાખીશ હો. હે નાના વેવાણ, રતનના લગન તો ઓન લઈ જ લેવાશે. આ ખાતરી છે લગન પાક્કા. સારું ત્યારે હું રજા લઉં. નાના વેવાણ, એમ કેમ જાઓ? આવ્યા છો તો બપોરા કરીને જ જાજો ને. ના ના, બીજી વાર આવીશ ને ત્યારે પાકું બપોરા કરીને જઈશ. હા, વાડીએ માધો એકલો છે, મારે એને ભાતે પોસ્તું કરવાનું છે. સારું ત્યારે આવજો. રામ રામ. રતન, એ બેટા રતન, એ આમ આવશે તો. હા બા બોલો ને. બેટા રતન, હું તને એમ પૂછું છું કે કાં તું લગ્નની ના પાડે છે? મેં તને કીધું તું ને કે સોનગઢમાં મારા ઓલા સગા છે ને એની પાસેથી હું રૂપિયા લઈ આવીશ. અને જો આમે એણે કીધું તું કે રતનના લગ્ન તો હું જ કરાવી દઈશ. બસ તું કેમ ચિંતા કરસ? પણ બા, એ હગો કોણ છે અને એની હારે તમારે હું સંબંધ છે એ મને નહીં કયો ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. પણ બા, મને કયો ને એ માણસ કોણ છે અને હું થાય છે તમારે? બેટા, તારે જાણવું જ છે ને હું પૈસા ક્યાંથી લાવું છું ને મને પૈસા કોણ દે છે. હાલ હાલ, આજે હું તને એની પાસે લઈ જાઉં, સોનગઢ લઈ જાઉં, એ સાહુકાર પાસે. હાલ બેટા, હાલ મારી હારે. અરે સરલા તું આવ આવ, બેસો, બેસ 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 બેટા. દેવરાજ, આ રતન મને પૂછપૂછ કરે કે મારા અને તમારા સંબંધ શું છે અને શા માટે તમે મને અવારનવાર પૈસાની મદદ કરો છો. તો આજે હું તમારી ઓળખાણ કરાવવા એને લાવી છું. બેટા રતન, આ તારા બાપુ મોહન સાથે મારા લગ્ન થયા ને એ પેલા આ દેવરાજ સાથે મારા લગ્ન થયા હતા. હું ગરીબ ઘરની હતી એટલે દેવરાજના ઘરવાળાએ અમારા લગ્નનો વિચાર ન કર્યો. બેટા, અમારા લગ્નથી અમારે એક સંતાન થયું અને એ સંતાન બીજું કોઈ નહીં, બેટા તું છે. શું છે બેટા? હા બેટા, આ દેવરાજ તારા બાપુ છે. અમારા લગ્ન પછી અને તારા આવ્યા પછી ઘરમાં બહુ ઝઘડા થવા માંડ્યા. અમારા બંનેનો બહુ વિરોધ થયો. મારાથી એ સહન ન થયું બેટા. અને એની હારે છૂટાછેડા લઈને હું તને લઈને નીકળી ગઈ. બેટા રતન, તે મને ચરિત્રહીન કીધી હતી ને. કોઈની સાથે મારા આડા સંબંધ છે એવું કીધું તું ને.
ના બટા ના, આ તારી માનું આખું પવિત્ર છે. મેં કોઈની સાથે આડા સંબંધ નથી રાખ્યા બેટા, કોઈની સાથે નથી રાખ્યા. મારો વિશ્વાસ કર. બા મને માફ કરી દો, મને આ બધી નથી ખબર અને હું તમને અપરાધી માનતી હતી. બા બા મને માફ કરી દો. બેટા, તે જે કાંઈ કર્યું ને, કોઈ પણ માણસ હોય શંકા ઊભી થાય, અને તું નાદાન છે અને માણસ આવું બધું કરતું હોય તો શંકા જાય જ. પણ બેટા, આ ભૂલ તે જાણી જોઈને નથી કરી, નાદાનીમાં કરી છે. એટલે બેટા, તું માફી નહીં માંગ. બેટા, મારી પાસે આવ્યો છું, તું મારી દીકરી છે બેટા. બાપુજી, નહીં બેટા. બાપુજી.